નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. આજના પ્રવચનનો મુખ્ય વિષય મંદિરો શા માટે. તો આમ તો પ્રશ્નાર્થ વાક્ય મૂક્યું છે, પરંતુ ખરેખર આપણા જીવનની અંદર આ પ્રકારનો પ્રશ્ન ઘણી વખત આપણને સમક્ષ આવે છે. કોઈક અન્ય વ્યક્તિઓ દ્વારા પણ આપણને કહેવામાં આવે છે, અને આપણા મનની અંદર પણ ઘણી વખત આ મૂંઝવતો પ્રશ્ન છે કે આટલા બધા મંદિરો શા માટે, આટલો બધો ખોટો ખર્ચો શા માટે, જેની અંદર આપણને એક પણ રૂપિયો મળવાનો નથી, તેમાં કોઈ પણ પ્રકારનો લાભ આપણને મળતો નથી, તો પછી આટલા મોટા પથ્થરોના મંદિરો બનાવવાની શા માટે જરૂર છે. ખરેખર બે પ્રકારના દુનિયાની અંદર માણસો જોવા મળે છે. એક છે આસ્તિક અને બીજો છે નાસ્તિક. આસ્તિક એટલે કે જેને ભગવાનમાં વિશ્વાસ છે, શ્રદ્ધા છે. અને એક નાસ્તિક છે કે જે પોતાના ભણેલા ગણેલા, થોડીક એને ડિગ્રી મળી ગઈ, થોડેક એને વ્યવસાય ધંધો સારો કરે છે, અને એના બુદ્ધિ અને એની આવડત અને કળાના લીધે એ ભગવાનને પણ ખોટા પાડે છે. તો આ નાસ્તિકો માટે પણ આ પ્રવચન જરૂરી છે, તો એના જીવનની અંદર પણ સારી સમજણ દ્રઢ થાય. જો કોઈ પણ પ્રશ્ન આપણને થાય છે તો તેનું યોગ્ય માર્ગદર્શન, યોગ્ય સમજણ આપણા જીવનની અંદર નથી, તો જ આપણને એ પ્રશ્ન વારંવાર સતાયા કરે છે. તો આજે આપણે આ પ્રશ્નનો જવાબ જ મેળવવાનો છે કે મંદિરો શા માટે અને એની જરૂર શું છે. તો જો સમાજમાં કેટલાક બૌદ્ધિક અને પોતાની પાસે જાતને પાસે સમાજમાં ક્રાંતિકારી વિચારક હોવાનું માનનારાઓ ને ઘણા બધા લોકો આવા જીવે જ છે, અને એમને પ્રશ્નો હોય છે કે આ મંદિરો શા માટે તમે બાંધો છો, અને આ મંદિરો બાંધવાથી શું ફાયદો થાય છે, અને આટલા બધા મોટા ખર્ચા કરવાની શું જરૂર છે. તો આ બધા પ્રશ્નોના સમાધાન આપણે આ પ્રવચનની અંદર સાંભળવાના છીએ. સૌ પ્રથમ આપણને એવું મનની અંદર થાય કે આ મંદિરોને બદલે આપણે સ્કૂલો ને હાઈસ્કૂલો ને કોલેજો સારી બંધાય ને, જેનાથી શિક્ષણ સારું પ્રાપ્ત થાય. તો જો એક ડૉક્ટર સંતોને મળવા આવેલા, અને તેઓને એક પ્રશ્ન પૂછેલો ડૉક્ટરે સંતને કે સ્વામી, આટલા બધા તમે રૂપિયા મંદિર માટે તમે ખર્ચો છો, તો એની જરૂર શું છે? આના જગ્યાએ તમે સ્કૂલ ને હાઈસ્કૂલ ને કોલેજો બાંધો તો કેવું સારું કહેવાય. એટલે સંતોએ સામે પ્રશ્ન પૂછ્યો કે આ સ્કૂલ અને કોલેજો બાંધવાથી શું લાભ થાય. એટલે સામે ડૉક્ટરે કીધું કે ભારતની અંદર સાક્ષરતાનું પ્રમાણમાં વધારો થાય. અત્યારે 25થી 30% જે નિરીક્ષર છે, જેને અભણ છે, ભણતા પણ નથી આવડતું. એટલે વળી સંતોએ સામે પ્રશ્ન પૂછ્યો, તો પછી આ સાક્ષરતાનું પ્રમાણ તમે કહો છો એ વધવાથી શું લાભ થાય. એટલે સામે ઓલા ડૉક્ટરે જવાબ આપ્યો કે ભારતમાં નિરક્ષરતાનું પ્રમાણ ઘટે ને તો એનાથી છે ને આ ભારત દેશ આગળ વધે. સામે સંતોએ સામે તર્ક કરતા એક પ્રશ્ન પૂછ્યો, તો પછી આ નિરક્ષરતાનું પ્રમાણ ઘટવાથી શું આપણને લાભ થાય. એટલે ઓલા ભાઈએ ડૉક્ટર હતા, એમને સાહજિક રીતે કહી દીધું કે ભારતની અંદર જે પ્રશ્નો છે ને, આ પ્રશ્નો ઓછા થાય, બેકારી બેરોજગારી એવા બધાય. અને સંતોએ ખૂબ સરસ એવો પ્રશ્નનો એને પૂછેલો, તો ભાઈ ભારતમાં પ્રશ્નો ભણેલાના છે કે અભણના છે? ખરેખર સમાજની અંદર આ પ્રશ્નનો જવાબ જાણવા જેવો છે કે સમાજમાં અભણ માણસો કરતાં ભણેલાના પ્રશ્નો આજે વધારે જોવા મળે છે. થોડાક આપણે ઉદાહરણો પણ જોઈએ કે ભણેલા ગણેલા હોય
તો અંદર અંદર પારિવારિક ઘરની અંદર કેટલી અશાંતિ ને કંકાસ ફેલાવે છે. જ્યારે તમે અભણનું વર્તન જુઓ તો તેઓ છેલ્લા 30, 40, 50 વર્ષથી પોતાના પત્ની સાથે, પતિ સાથે, ભાઈ બહેનો સાથે એ સંયુક્ત કુટુંબની અંદર રહેતા હતા. તમે આજથી 50 વર્ષના સંબંધો જુઓ તો એમાં મીઠાશ હતી કે અત્યારે મીઠાશ છે? જો આપણે બધાય ઘરોની વાતો નથી કરતા, પરંતુ અત્યારના સમયની અંદર 70% ઘરોની અંદર તો આ જ ચાલી રહ્યું છે. એટલે ખરેખર એ ભણેલા કરતાં પણ અભણમાં સારી સમજણો હતી, એના જીવનની અંદર પ્રશ્નો ઓછા હતા. જો સ્કૂલો અને કોલેજો રહીને બાંધવાની જરૂર જ છે, કારણ કે શિક્ષણ જ એક રસ્તો છે કે કોઈ પણ વ્યક્તિને ઉધ્વગતિ તરફ પ્રેરે. એ બીજા વિશ્વયુદ્ધની અંદર પણ એ જાપાનની અંદર હિરોશીમા નાગાસાકી સિટી ઉપર અમેરિકાએ જ્યારે અણુબોમ્બ નાખ્યા ત્યારે એ સંસદની એમની સરકારે એમને બધાય જાપાનના વ્યક્તિને એજ્યુકેટ કરવાની એમને ભલામણ કરેલી હતી. એટલે તેઓ જાપાન દેશ અત્યારે ટેકનોલોજીના ક્ષેત્રે આગળ છે. જો આપણે આમાં વિરોધ નથી કરવાનો સ્કૂલ અને કોલેજમાં, પણ સારા નીતિમાન પ્રોફેસરો તૈયાર કરવાની સમાજની અંદર જરૂર નથી? શું સારા પ્રામાણિક ડૉક્ટરો તૈયાર કરવાની સમાજમાં જરૂર નથી? શું શિક્ષણ જરૂરી છે પણ સંસ્કારની જરૂર જ નથી? શું માનવતાની જરૂર નથી? દીકરો કે દીકરી ડૉક્ટર બની ગયા તો શું જિંદગી જીતી ગયા? શું એન્જિનિયરો બની ગયા તો જિંદગી જીતી ગયા? કરોડોપતિ થઈ ગયા તો જિંદગી જીતી ગયા? નહીં. એમ જિંદગી કોઈ જીતી જવાતું નથી. પૈસા હોય કે તમારી પાસે સત્તા હોય કે આવડત હોય, એમ તમે જિંદગી જીતવાના નથી. પરંતુ તમારા અંદર સંસ્કાર છે, આ સંસ્કાર રૂપી તમારા અમૃત હશે ને તો એનાથી તમે જિંદગી જીતી જવાના. જો છાપામાં આપણે દરરોજ સમાચાર સાંભળીએ છીએ કે દીકરો બાપનું અને બાપ દીકરાનું ખૂન કરી નાખ્યું, દીકરાને એની પોતાની હેરસ્ટાઈલ બદલાવતા પણ એ બાપ ખચકાય છે કે આને હું કહીશ તો અવળું પગલું તો નહીં લે ને. એક ખાલી ફોન લઈ લે છે ને. 2019 પછીની ઘટનાઓ તમે જુઓ, જ્યારે પણ એવી ગેમ્સ આવી તો ફોન લઈ લેવામાં આવે ને તો ઓલો આત્મહત્યા કરી નાખે. પિતા પાસેથી પિતા ગેરહાજર હોય ત્યારે ચોરી કરે પૈસાની. તો ક્યાં ગયું ચારિત્ર? ક્યાં ગયું ભણતર? ક્યાં ગયું શિક્ષણ તમારું? એ પતિ પત્નીનું કે પછી પત્ની પતિનું ખૂન કરી નાખે. આવા કિસ્સાઓ તો આપણે અઢળક જોઈએ છીએ. ભાઈ ભાઈનું ખૂન કરે, ભાઈ બહેનનું ખૂન કરે. તો આવા હું બધાય ભણેલા જ છે. એની તમે ડિગ્રી તપાસ કરો ને તો અભણ કોઈ નથી, પણ છતાં પણ આવા કુકર્મો કરે છે. જે આજથી 50 વર્ષ 30 વર્ષ પહેલાં આવી ઘટનાઓ બનતી હતી, પણ જૂજ બનતી હતી 1001 ઘટના. અત્યારે 1000 તો કેટલી ટકાવારીની અંદર ઘટનાઓ બનતી જોવા મળે છે. થોડાક વર્ષો પહેલાં જ તે નેપાળનો રાજકુમાર હવે ઇંગ્લેન્ડની વિશ્વવિખ્યાત ઈટન સ્કૂલની અંદર ભણેલો, અને એ વિશ્વવિખ્યાત સ્કૂલમાં એ ભણેલાએ પણ પોતાના તે 7 જે સગા સંબંધી હતા એ રાત્રે ડિનર કરવા બધાય બેઠેલા હતા. હવે એને કોઈક સ્ત્રી એની જેની પ્રેમિકા સાથે પ્રેમ થઈ ગયેલો, પણ આ ઘરના સંબંધીઓ કોઈ માનતા નહોતા. તો એને 7 મિનિટની અંદર એને પોતે રિવોલ્વર લીધી અને 7 ગોળીએ ઉડાડી દીધા. સગી માને, બાપને, બેનને, ભાઈને, બધાયને સગા સંબંધી, અને છેલ્લે પોતે નમણા ઉપર રિવોલ્વર લઈને આત્મહત્યા કરી નાખે. તો શું આ મંદિર શું આપણને મદદરૂપ થાય? જો મંદિરે આવો ને તો ખરેખર આપણે સંસ્કાર જે ઘટે છે ને, અને જે આગળ વધવા માટે જે ચારિત્રની જરૂર પડે છે ને, એ મંદિરો આપણને આપે છે. એટલે ખાલી ભણતર ઉપયોગી નથી, પણ ભણતરની સાથે સાથે ચારિત્રની પણ જરૂર છે આજે સમાજની અંદર. અને જે આપણને મંદિર શીખવે છે. મહંત સ્વામી મહારાજ જો સ્કૂલો કોલેજો બાંધે જ છે, પ્રમુખ સ્વામી મહારાજના પણ હેલ્થ સેન્ટર તમે જોવો જ છો, અને હોસ્પિટલોની અંદર એવી થોડાક એવા અલ્પ એવા ચાર્જની મૂલ્યની અંદર તેઓ સારવાર આપે જ છે. અરે કોલેજ બોલેજ બધું વિદ્યાનગરો પણ સ્થાપિત છે. તો આ પાછળ પરંતુ મેન ઉદ્દેશ તો આ મંદિરના બદલાની અંદર એ કરવા ન હોય, કારણ કે ઉપરથી દરેક સ્કૂલ કે કોલેજમાં એ સર્વ ધર્મનું સનાતન મંદિર હોવું ખૂબ જરૂરી છે. એટલે ભણતરની સાથે સાથે ધર્મના જે સંસ્કારો રહ્યા ને એ પણ તાજા રહે ને ખૂબ જરૂરી છે, અને એના માટે જરૂરી છે મંદિરો. બીજા આપણને એક પ્રશ્ન એવો પણ થાય કે મંદિરોના બદલે તમે હોસ્પિટલ બાંધો, તો હોસ્પિટલો બાંધશો ને
તો વ્યક્તિના દુઃખ દર્દ દૂર થશે અને એના જીવનની અંદર શાંતિ થશે. તો જો ઘણા લોકોની આવી માન્યતા હોય છે, પણ વાસ્તવની અંદર એક વસ્તુ આના ઉપર વિચારવા જેવી વાત છે કે ભારતમાં હોસ્પિટલો વધે, શું એ દેશનો સાચો વિકાસ છે કે પછી હોસ્પિટલની જરૂરિયાત ઘટે એ સાચો વિકાસ છે? શું ઘરડા ઘર વધે એ વિકાસ છે, ઘરડા ઘર ન જ થાય એ વિકાસ છે? એમ જો તમે હોસ્પિટલો જેટલી વધે ને એ જરૂર નથી, ઘટવી પડે. અને ઘટે ક્યારે? તો જ્યારે વ્યક્તિઓ નિરોગી જીવન જીવતા શીખે, અને એ સાચો વિકાસ છે. જો અત્યારે લગભગ તમે બધાય 85% રોગોનું મૂળ કારણ રહ્યું ને એ મન છે. અને આ કોઈ વ્યક્તિ દ્વારા કે સંતો દ્વારા પ્રવચનમાં નથી કહેવાતું, પણ ડૉક્ટરોએ તારણ કાઢેલું છે. એટલે મનમાં આપણે ડિપ્રેશન રાખવી, મોડા વિચારો રાખવી, નકારાત્મકતા આપણા જીવનની અંદર હોય તો એના લીધે પ્રશ્નો થાય છે. હવે આને રિપેરિંગ કરવા માટે ક્યાં જવું પડશે? તો શું મંદિરની જરૂરિયાત નથી? પ્રમુખ સ્વામી મહારાજ તો કહેતા કે આ મંદિરો રહ્યા ને એ એક પ્રકારનું ગેરેજ છે. જેમ આપણે ગાડી ખોટવાય ને તો ક્યાં જાય? ગેરેજની અંદર જાય. ત્યાં રિપેરિંગ જે આવડતો એક્સપર્ટ વ્યક્તિ રિપેરિંગ કરી દેશે ને ગાડી વ્યવસ્થિત ચાલશે. એમ તમે જીવનની અંદર 24 કલાકની અંદર તમારી ગાડી ખોટવાઈ ગઈ એટલે મનરૂપી એ બુદ્ધિરૂપી તો અહીં મંદિરે તમે આવશો ને તો અવશ્ય છે ને રિપેર થઈ જશું. અને એક પ્રકારનું છે ને મેં અહીંયા તમને સંસ્કારોનું એક સિંચન કરવામાં આવશે. એટલે ખરેખર મંદિરોના બદલે હોસ્પિટલ બાંધો કોન્સેપ્ટ સાચો છે, પરંતુ મંદિરના બદલાની અંદર હોસ્પિટલો બાંધવી એ હકીકતમાં રોંગ માહિતી છે. જો વ્યસન અને વ્યભિચારથી પણ મૃત્યુઓ થાય છે. આજે વિશ્વમાં તમે જુઓ ને તો દર વર્ષે 80 લાખ માણસો તમાકુના લીધે મૃત્યુ પામે છે. દર વર્ષે 80 લાખ, 1 કરોડમાં 20 લાખ ઓછા. ખાલી ભારતમાં જ વાત કરીએ ને તો 12 લાખ માણસો તમાકુને લીધે મૃત્યુ પામે છે. ભારતમાં 4 લાખ કેન્સરના દર્દી એ ખાલી તો ફક્ત તમાકુ ખાઈને એના લીધે થાય છે. તો જો આપણે કેન્સરની હોસ્પિટલો કેટલી બાંધશું? સન 2022ની અંદર સમગ્ર વિશ્વમાં 7 લાખ માણસોને ફક્ત એઇડ્સના લીધે મૃત્યુ પામ્યા હતા. જો ફક્ત એમાં જ એટલે દરરોજ આપણે જોઈએ ને એની સરેરાશ તો 2000 લોકો તો એઇડ્સના લીધે જ મરે છે. તમાકુ ને બીડી ને સિગરેટ ને એ બધું તો અલગ. તો આપણે કેટલી હોસ્પિટલો બાંધશું? એના કરતાં એવું કોઈક સેન્ટર આપણે ઊભું કરવાની જરૂર નથી લાગતી કે જ્યાં વ્યસન અને વ્યભિચાર એ બંધ કરવાની એક નૈતિક જીવન જીવવાની એક પ્રેરણા મળતી હોય. અને એવું સેન્ટર એટલે શું? તો મંદિર. જો આ સેન્ટરની અંદર 10% એવા હોય વ્યક્તિઓ કે જ્યાં મંદિરે જતા હોય પણ વ્યસનો કરતા હોય, એ વ્યભિચાર પણ કરતા હોય, પરંતુ આ તો કેવી વાત છે કે માર્કેટની અંદર તમે કેરીઓ લેવા ગયા, 5 કિલો કેરી ખરીદી તો શું 5 કિલો કેરી બધી ગળી જશે? શું એમાં થોડીક બગડેલી નહીં હોય? 1-2 હોય જ, તે સ્વાભાવિક છે. અમુકને ચાઠા પણ પડી ગયા હશે, અમુક ખાટી પણ લાગતી હશે. એ મંદિરોની અંદર પણ 10% 20% એવું હોય, પરંતુ આપણે દ્રષ્ટિ ક્યાં કરવાની છે કે સારું શું આપણને પ્રાપ્ત થાય છે? મારે આધ્યાત્મિક માર્ગની અંદર ને લૌકિક માર્ગની અંદર મારી પ્રગતિ કેટલી થાય છે? મને સંસ્કારો અહીંથી તો બધા સારા જ મળે છે. કોઈ સંત કે કોઈ શાસ્ત્ર કોઈકને હિંસા કરવાનું કે અપમાન કરવાનું કે અપ્રામાણિક રહેવાનું શીખવાડતી નથી. દરેક મંદિરોની અંદર, શાસ્ત્રોની અંદર કે સંતની અંદર એ આપણને સારું કરવાની જ પ્રેરણા પ્રાપ્ત થાય છે. તો આપણે થોડુંક એડજસ્ટ થઈએ. એવું 1-2 કેરી બગડી હોય ને તેમ 5 કિલો કેરી ન લ્યો તો એમ ચાલે નહીં. પાછળનું તમે જોવો તો ખરી, 80% કેરીઓ સારી છે. જો એક વાક્ય અંગ્રેજીની અંદર ઘણું ફેમસ છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એટલે રોગ થયા પછી તેને ટાળવો, સારવાર કરવી ને એ કરતાં રોગ ન થાય ને એવું આયોજન કરવાની જરૂર છે. આપણે વ્યભિચારમાં પડીએ જ નહીં, વ્યસનો જ ન કરીએ, દૂષણો જ ન કરીએ, આપણામાં ખોટી લતો જ ન લાગે, તો આ અગાઉથી આપણે ધ્યાન રાખીએ, તો આવું આયોજન કરીએ તો એ મંદિર આપણને શીખવાડે છે. આજે મહંત સ્વામી મહારાજ પણ હોસ્પિટલ કે દવાખાનું કે ફરતા દવાખાના કરે જ છે. એ કોઈને ના પાડતા નથી. સામુકની સામા પક્ષે મદદ પણ એટલી કરે છે. પણ મંદિરના બદલે આપણે હોસ્પિટલ કરવાની વાત રહીને એ હકીકતમાં યોગ્ય નથી. અને ખરેખર મંદિરની અંદર તમે જો ભાવથી જાઓ ને
એ આરતી તમે અષ્ટકની અંદર બેસો, થાળની અંદર સંતોના મુખેથી પ્રવચન સાંભળો, તો ખરેખર તમારા જીવનની અંદર છે ને તમને કંઈક નવીન કર્યાનો એક અહેસાસ થાય છે. અને સાથે સાથે તમારા જીવનની અંદર એક ઉધ્વ ગતિને પ્રેરે એવા સંસ્કારો તમારામાં આવે છે. એટલે સંતની જવાબદારી રહીને એ હકીકતમાં ચારિત્ર ઘડતરની છે. અને જીવનમાં ઘડતર થવું ને ખૂબ જરૂરી છે. કારણ કે જેનું પણ ઘડતર થયું ને એ વ્યક્તિ આગળ નીકળી ગયેલા છે. જેમ કોઈ માટી હોય તો માટીનું ઘડતર થાય છે તો જ એમાંથી આપણે માટલા બને છે, ને માટલા આપણે માથા ઉપર મૂકીએ છીએ. કોઈ સોનાનો હાર છે તો કોઈ સોનું એમનામ નથી પહેરતા બિસ્કિટ, પરંતુ એ સોનાને ભઠ્ઠીની અંદર ઓગાળવામાં આવે છે, એને ટીપવામાં આવે છે, ઘાટ ઘડવામાં આવે છે, અને પછી સોનાની કિંમત છે. કોઈ પથ્થર હોય ને એની એમનામ કિંમત નથી, પથ્થરો તો કેટલાય છે, પણ પથ્થરોનું આપણે ઘડતર કરીએ છીએ, એમાંથી મૂર્તિ બનાવીએ છીએ, એમાં પ્રતિષ્ઠા પૂરીએ કરીએ છીએ. અને આપણે જો ત્રણેય ટાઈમ જે આપણે આરતી કયો, થાળ કયો, કે દંડવટ કયો, કે પ્રણામ કયો, આ બધું આપણે કરીએ છીએ. એમ ઘડતરનું કિંમત ઘણી બધી છે. જો ઘડતર માટે આપણને સાધનો આપ્યા છે, જેમ કોઈ મૂર્તિ કંડારવી હોય તો હથોડી અને શીણી જોઈએ, એમ આપણને આવડત આપી, બુદ્ધિ આપી, શક્તિ આપી. હવે જો આપણે એનો ઉપયોગ કરીને જો એ કાર્ય ન કરીએ ને તો આપણું ઘડતર થતું નથી. તો આ સંત રહ્યા ને એ સંતની એક જવાબદારી ચારિત્ર્ય ઘડતરની છે. જો હોસ્પિટલો કે સ્કૂલ બાંધવી અને સંતનું કે ધાર્મિક સંસ્થાનું નહીં, પણ કોનું કામ છે? સરકારનું કાર્ય છે. પણ આપણે એમ નથી કહેતા કે બધું કામ સરકાર જ કરે, કારણ કે બધાએ તે સાથે સાથે સહકાર આપે ને તો સારામાં સારી કોલેજો, સ્કૂલો અને હોસ્પિટલો બંધાય. અને આપણે સહકાર આપવો જોઈએ, કારણ કે લોકો એની ટેક્સ આપે છે. કે સંતને કે ધાર્મિક સંસ્થાઓ નથી આપતા ટેક્સ, પણ સરકારને આપણે ટેક્સ આપીએ છીએ. તો દેશના તમામ નાગરિકોના એ શિક્ષણ ને સ્વાસ્થ્યની એ જવાબદારી રહીને એ સરકારની છે, એ કોઈ સંતની નથી. જો ડૉક્ટરનું કોઈ કામ આવડતું હોય, ડૉક્ટરને જે MBBS થયેલો હોય, BHMS હોય, તો એ ડૉક્ટરનું કામ એન્જિનિયર ન કરે. હવે એન્જિનિયરનું કામ કોઈ વકીલ ન કરે. એમ સંતનું અને ધાર્મિક સંસ્થાનું કાર્ય રહીને હોસ્પિટલો, સ્કૂલો આ બાંધવાનું નથી, પણ એમને તો કામ સમાજમાં એ સંસ્કાર ઘડતરનું છે, એ ભગવાન પ્રત્યે શ્રદ્ધા રહીને જગાડવાનું છે. અને આજે જો મહંત સ્વામી મહારાજ પણ એ જ કરે છે કે સમાજની આવશ્યકતા જે છે ને એના ઉપર પણ ભાર દેશે, એટલે હોસ્પિટલો, સ્કૂલો, કોલેજો આ બધાનું નિર્માણ કરાવે છે. પણ આજે મહંત સ્વામી મહારાજ એ મંદિરો દ્વારા પણ હજારોને એ વ્યસનના, અનૈતિકતાના માર્ગો તરફથી પાછા વાળે છે અને ભગવાનના માર્ગે વાળે છે. જો વ્યક્તિ આજે પાસે તર્ક એની પાસે કેટલી બધી છે, તો એમ કાંઈ કોઈ પ્રોફેસર કે શિક્ષકનું માનતો નથી, પણ એને થોડીક સંસ્કાર અને ભગવાનને થોડીક તમે પ્રેમ ઈચ્છા તમે દર્શાવો ને એમાં, તો અવશ્ય એ માનવાનો છે. એમ ભગવાન તરફ લઈ જવાનું કાર્ય જો કોઈ કરતું હોય ને તો સંત કરે છે, અને સાચા માર્ગે સંત લઈ જાય છે. અને ક્યારેય પણ જીવનની અંદર એ વ્યસન દૂષણ ન થાય ને એનું પણ ધ્યાન રાખે છે. એટલે જ પ્રમુખ સ્વામીમાં શતાબ્દી મહોત્સવ ઉપક્રમે વ્યસન મુક્તિ અભિયાનો ચલાવ્યા હતા. ઘરે ઘરે આપણે કાર્યકરો દ્વારા, હરિભક્તો દ્વારા એ ઘરે ઘરે સંપર્ક કરવામાં આવ્યો હતો, કેલેન્ડર આપવામાં આવ્યું હતું, નિયમો આપવામાં આવ્યા હતા. કુંભ મેળાની અંદર પણ BFS સંસ્થાને જે એક જગ્યા ફાળવવામાં આવી હતી, એમાં એમને વ્યસન મુક્તિ અભિયાન ને પારિવારિક શાંતિ અભિયાન જ કર્યું હતું. તો જો આ બધાની જવાબદારી નૈતિકા મંદિરો અને આ સંતો એ પૂરી પાડે છે. અને ખરેખર વ્યક્તિના જીવનની અંદર સુખ અને શાંતિ પણ તેમાંથી જ પ્રાપ્ત થાય છે. હવે અમુકને પ્રશ્ન એવો પણ થાય કે આ મંદિરો બાંધવાને બદલે તમે ગરીબોને દાન કરતા હોય તો કેટલું સારું. ગરીબો તો કેવી ભીખ માગે છે, અને માન સૂકું ખાવાનું મળે છે, તો એટલા ને એટલા પૈસા ગરીબોને દઈ દેવાય. અને પાછા આપણે આવા પિક્ચરો પણ જોતા હોઈએ, અને કરોડો અબજો રૂપિયા એમને કમાવતા પણ હોય, અને આપણે એના ફેન પણ હોઈએ, પણ ખરેખર એ મંદિરો રહ્યા ને એના બદલે ગરીબોને દાન કરવાની ના નથી, પણ ખરેખર મંદિરનું કામ અલગ છે. એટલે ખરેખર આપણે ગરીબોને કંઈક આપો, આ ભાવના તો છે. પણ એટલે જ જો મંદિરો તમે જો સંસ્થાએ રાહત કાર્યો કર્યા છે, અત્યાર સુધી પણ, અત્યારે પણ કરે છે, ને ભવિષ્યની અંદર પણ કરવાના જ છે. પરંતુ માનવની જરૂરિયાત નથી કે ગરીબોને મદદ કરવાની, પૈસા આપવાની, કે ગરીબી જતી રહેશે. એમ પૈસા આપવાથી ગરીબી જતી નથી રહેતી, પણ ગરીબને પૈસા આપ્યા પછી પણ એને જીવનની જો ખરાબ ટેવો હોય, વ્યસનો હોય, દૂષણો હોય, કે જુગાર રમતા હોય,
તો એ કોઈ દિવસ એ ગરીબ રહીને એ ગરીબીમાંથી બહાર નહીં આવે. એટલા માટે લોકોને જિંદગી કેવી રીતે જીવવી એ શીખવા માટે કેની જરૂર છે? મંદિરની જરૂર છે. આજે મહંત સ્વામી મહારાજ પણ તમે જો સેલવાસ કયો, ધરમપુર, પંચમહાલ કે સાબરકાંઠા કે એવા વિસ્તારોની અંદર હજારો કુટુંબોને દારૂ જુગાર એમને છોડાવ્યા છે અને વ્યસન મુક્ત કર્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ પણ આવા ગામોની અંદર, આવા વિસ્તારોની અંદર તેઓ વિચરણ કરવા માટે જાય છે અને ત્યાં પણ મંદિરો બાંધ્યા છે. તો હવે એટલો બધો વિચાર કરતા હોય કે અહીંયા મંદિર ન બંધાય, અહીં ક્યાં દાન આવવાનું છે ને આવક. જો પૈસા માટે જ કરતા હોય તો એવા જ વિસ્તારોની અંદર મંદિર ન બાંધે જ્યાં વસ્તી વધુ હોય, જ્યાં પૈસાવાળો વર્ગ વધુ રહેતો હોય. પણ ખરેખર આ મંદિરોનું કાર્ય એ નથી પૈસા કમાવાનું કે દાન વધુ મળે, પરંતુ લોકો સંસ્કારિત થાય અને એક સત્સંગમય ને ભક્તિમય જીવન જીવે ને, એ એક મુખ્ય એમનું વિઝન છે. અને ગરીબી તો દૂર થશે, બાકી પૈસા આપવાથી ગરીબી દૂર નથી થતી, પણ એવી સમજણ આપો ને તો અવશ્ય ગરીબી દૂર થાય. અને આજે પણ મહંત સ્વામી કે સંતોનું મુખ્ય કાર્ય એ જ છે. અને એ બધાને શીખવે પણ છે કે દૂષણો રહ્યા, ઈદ પછી વ્યસનો રહ્યા, આ બધું છોડીને તમે ધંધો કરો, વ્યવસાય કરો, નોકરી કરો, ખેતી કામ એવું કરો કે બીજા કરતાં તમને વધુ આવક પ્રાપ્ત થાય, તો ગરીબી આપોઆપ જતી રહેશે. પરંતુ પૈસા આપવાથી વ્યક્તિ એમ ગરીબી જતી નથી. અમુક એવા બુદ્ધિજીવોને એવું પણ લાગે છે, તર્ક બેસી ગઈ છે કે મંદિરો બાંધવાને એ તો ખોટા ખર્ચા નથી. તમને એવું નથી લાગતું? પાછું આવું નાસ્તિક વ્યક્તિઓ બીજા બધાને શીખવાડે છે અને કે પણ છે. પણ જો આમ તો મંદિરો વ્યક્તિને સંસ્કારી, શ્રદ્ધાળુ, ચારિત્રવાન બનાવે છે. લૌકિક રીતે પણ જોઈએ ને, મંદિરમાં આવવાથી લોકોને માનસિક એક શાંતિનો એક અનુભવ થાય છે, એક એને આનંદ પ્રાપ્ત થાય છે. અને જેનાથી માણસને જો શાંતિ અને આનંદ મળતી હોય ને, એને ખોટો ખર્ચ તમે કઈ રીતે કહી શકો? ક્યારેય નેવર એવર કોઈ દિવસ ખોટો ખર્ચી નથી. કે કારણ કે જીવનનો ધ્યેય શું છે આપણો? પૈસા કમાઈને પણ છોકરા પણ હોય, પણ બંગલા પણ હોય, કાર પણ હોય, પણ મૂળ તો આપણે શાંતિ જ ઝંખીએ છીએ ને. જો 3 ટક જમવાની અંદર કોઈ સોનાની કઢી નથી પીતા, એ બસ એ છાશ અને ચણા લોટ, મરચું, મીઠું, ધાણા જીરું આ જ નાખીને કઢી બનાવવામાં આવે છે. એમાં કાંઈ સોનાનું વરખ ચડાવવામાં નથી આવતું. એમ 3 ટાઈમ જમવાની અંદર જેમ કઢી જ કહેવાય, એમ આ જે વસ્તુ રહી ને, એ આનંદ ક્યાંથી આપણને પ્રાપ્ત થશે? સુખ તો મંદિરોથી થશે. ગુજરાતમાં 14મી જાન્યુઆરીએ જે મકર સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે, અને આ દિવસે આપણે પતંગીઓ ચગાવીએ છીએ, તો ખાલી 700 કરોડ, ખાલી 700 કરોડ રૂપિયાના આપણે પતંગ ઉડાડાય છે. અને કેટલાક લોકોને એક દિવસની અંદર ક્ષણિક આનંદ માટે એ 700 કરોડ રૂપિયાના આપણે ખર્ચ કરીએ છીએ. તો શું સમાજને આ યોગ્ય લાગે છે? શું તો આ બુદ્ધિજીવોને ત્યાં નથી કાપ મૂકવાની જરૂર કે આ 700 કરોડ કેમ ખર્ચ કરવો છે? હવે જેને આપણને કાયમી આનંદની પ્રેરણા મળવાની થઈ છે, જ્યાં આપણને શાશ્વત સુખ પ્રાપ્ત થવાનું છે, તો હકીકતમાં મંદિરો માટે થતો ખર્ચ કેમ વ્યાજબી ન ગણવો? ક્યારેય તે કોરે તે મંદિરનો આપણે વિરોધ કરવો જોઈએ નહીં. કારણ કે ક્રિકેટની પાછળ પણ તમે જોવો, આજે દર વર્ષે અબજો રૂપિયા કંપનીઓ તરફથી અને સરકાર તરફથી ખર્ચવામાં આવે છે. અને સરકાર પાછું એવા વ્યક્તિઓ, એવી કંપની, એવી એપ્લિકેશનોને સહકાર પણ આપે છે, વિરોધ પણ નથી કરતી. કેમ? એમાંથી એને ટેક્સ વધારે પ્રમાણમાં મળે છે. એવી એડવર્ટાઇઝમાં એવા લોકો એમાંથી સટ્ટા અને જુગારો રમે છે. તો ખરેખર ત્યાં શું ધ્યાન આપણું નથી જતું? ત્યાં અબજો રૂપિયાનો ખર્ચો થાય છે. તો એ બંધ કરીને આપણે ગરીબોને હોસ્પિટલોને એવી રીતના કરીએ તો જ્યાં કરવાનું છે ત્યાં આપણે થતું નથી. એક ક્ષણિક આનંદ ક્રિકેટનો હોય અને આમાં અબજો રૂપિયા આપણે ઘડતર કરીને આપણે બગાડ નાખવી છે. પણ આપણું જીવનનું ઘડતર જ્યાં કરવાનું છે, એવા મંદિરનો આપણે શું ખર્ચ આપણે સમજીએ, એનો આપણે હોબાળો કરીએ છીએ. ભારત કરતાં ચીનની વસ્તી વધારે છે, છતાં પણ તમે જુઓ અત્યારે ભારત પહેલા નંબર ઉપર આવતું રહ્યું, પણ તો 140-42 કરોડ તો છતાં પણ છે. તો ચીનમાં દર વર્ષે ખાલી 100 ફિલ્મો જ રિલીઝ થાય, 100 ફિલ્મો જ બહાર આવે, અહીંથી વધુ નહીં. હવે અમેરિકા જેવો દેશ છે ને તો 450 ફિલ્મો બહાર આવે. હવે ભારત દેશની વાત કરીએ, 5 વર્ષ જૂનો આંકડો છે, તો ભારતમાં 450 કે 100 ફિલ્મો નહીં, પણ દર વર્ષે 1250 ફિલ્મો રિલીઝ થાય છે. અને એક ફિલ્મનો તમે ઓછામાં ઓછો 40 કરોડનો ખર્ચો ગણીએ, તો તમે 1200 ફિલ્મ ગુણ્યા 40 કરોડ તો 48,000 કરોડનો ખર્ચ ગણાય છે.
તો આવા તો આપણે કેટલાય ખર્ચા કરી નાખવી છે, એમાં કોઈ તે નક્કર એવો લાભ પ્રાપ્ત નથી થવાનો. તમે શુભમન ગિલ કે બીજા કોઈ ખેલાડીની એવી ક્રિકેટ કે બોલિંગ એવી જોશો તો શું તમને કરોડો રૂપિયા મળવાના છે? એક બસ ક્ષણિક આનંદ છે, એ 6 કે 4 કે રન કે સ્કોરનો એક આનંદ આપણે માણવી છીએ, અને એના લીધે આપણે કરોડો અબજો રૂપિયાનો ખર્ચો અત્યારે કરતા જોવા મળીએ છીએ. આનું પામુકનું ઉલટું નુકસાન થાય છે. અને સામે મંદિરોનું તો ધર્મનું પણ રક્ષણ થાય, પેઢીમાં સંસ્કારો પણ જળવાય, અને એક મંદિરો દ્વારા એક સમાજ ઘડતર અને જીવન ઘડતર થાય ને, એ પણ એક અગત્યનું છે. ને એ મંદિરો કરી રહ્યા છે, તો મંદિરો બાંધવાને એ કોઈ ખોટા ખર્ચા નથી. બીજી એક ખોટી માન્યતા જે નાસ્તિકો દ્વારા પ્રેરવામાં આવે છે અને બીજાને પણ સારી રીતે સમજાવવામાં આવે છે, જો મગજની અંદર બુદ્ધિ અને તર્ક છે, આવા બુદ્ધિ જે સામાન્ય રીતના તર્ક અને એક શ્રદ્ધા છે ને, તો તર્કે કરીને તમે કોઈ પણ વ્યક્તિને જીતી શકો. પણ અહીંયા ભગવાનનો વિષય છે ને, તો અહીંયા તો શ્રદ્ધા જોશે. ભગવાન દેખાતા નથી, પણ એ શ્રદ્ધાએ સહિત તમે ભક્તિ ભાવ રાખો ને તો દેખાય, અરે અનુભવાય, તમારા કામ પણ દરેક થાય અને થાય પણ છે અત્યારે. એમ આ શ્રદ્ધાનો વિષય છે. તો પરંતુ નાસ્તિકો દ્વારા શું કહેવામાં આવે છે કે મંદિરો બનાવો એનો કંઈ વાંધો નથી, પણ આટલા બધા તમે મોટા કેમ બનાવો છો મંદિરો, અને ઘણો બધો ખર્ચો આમાં કરો છો, એના કરતાં થોડાક મંદિરો નાના કરતા હોય તો જો ભક્તને મનમાં કાયમ એમ જ થાય કે ભગવાને મને આટલું બધું સારું જીવન આપ્યું, હવા, પાણી, અનાજ, અને એ ભગવાને આટલું બધું મને સારું આપ્યું છે, અને પાછું એમાં કોઈ પણ ચાર્જ પણ નથી લેતા, અને પાછો ભગવાને મને મોક્ષનો માર્ગ બતાવ્યો છે, અને ભગવાને મારા જીવનની અંદર સંસ્કારો રેડ્યા છે, તો હું ભગવાન માટે હું શું ન કરું? મારાથી જે થાય ને એ હું દરેક કાર્ય ભગવાન માટે કરીશ. અને આવા ભાવથી ભક્તોને ભગવાન પ્રત્યે પ્રેમ છે, એટલે ભગવાન માટે આ ભવ્ય મંદિરો બને છે. કોઈ ખોટો ખર્ચો નથી. જો વ્યક્તિ પોતાની ક્ષમતા અને રસ પ્રમાણે છે ને પોતાને રહેવા માટે મકાન બનાવે છે, આજે કરોડો અબજો રૂપિયાના ભવ્ય મકાનો બને છે. પોતાની આર્થિક ક્ષમતા હોવા છતાં પણ પોતાના જે પરિવાર કોઈ ઝૂંપડપટ્ટીમાં રાખે તો તેને લોકો કેવા કહેશે? કોઈ એવી રીતના કરોડપતિ હોય ઝૂંપડપટ્ટીમાં રહે કોઈ, અને એવું નોર્મલી કોઈ જમતા હોય ન જમતા હોય, એમ પોતાના આપણા ઈષ્ટદેવ હોય અને એમના પ્રત્યેની આપણે શ્રદ્ધાને પ્રગટ કરવા માટે ભક્તો પોતાની ક્ષમતા પ્રમાણે મંદિરો બનાવે છે. અને આ પ્રશ્ન શા માટે આપણે કરવો જોઈએ? કરવાનો અધિકાર જ નથી, કારણ કે મોટા અને ભવ્ય મંદિરોના એ આપણે દર્શન કરવામાં લોકોનું અનેરું એક આકર્ષણ જન્મે છે. અને મંદિરોને સંલગ્ન જે પ્રદર્શનો હોય, ખંડો હોય, સ્થાપત્ય હોય, અને દેશની જે સંસ્કૃતિ હોય ને, અને ધર્મની એક અસ્મિતા જીવનની અંદર પ્રગટે છે. અને જો એવા મંદિરોની અંદર આપણે દર્શન કરવા જઈએ જ્યાં એવી કલાત્મક મૂર્તિઓ હોય, સાથે સાથે એવું સ્થાપત્ય હશે, એવા પ્રદર્શનો હશે, ત્યાં એવું લાઇટ એન્ડ સાઉન્ડ શો હશે, અને ત્યાંથી કંઈક આપણને પ્રેરણા મળશે, તો હકીકતમાં એ મંદિરોમાં થતા ખર્ચની જે સરખામણીમાં ઘણો બધો લાભ આપણને પ્રાપ્ત થાય છે. આજે તમે રોબિન્સવિલ અક્ષરધામ જોવો, આબુધાબીનું મંદિર જોવો, તો આબુધાબી મુસ્લિમ કન્ટ્રી છે, કોઈ પણ હિન્દુઓ ત્યાં નહીં, અને હિન્દુઓ જે છે તો એને પણ કડક નિયમો એવા પાળવાના. એ પોતે સવારમાં ધંધા વ્યવસાયમાં કોઈ એનું જે શટર રહ્યું ને એ ઊંચું કરીને જો પગે લાગતા કોઈક ભાળી જાય ને તો એને જેલમાં પૂરવામાં આવે. આવું કટ્ટર મુસ્લિમ આખી કન્ટ્રી છે, પણ છતાં પણ ત્યાં મંદિર તમે જુઓ, પણ એની વિશેષતા શું છે? એ સ્થાપત્ય હિન્દુ ધર્મનું તો છે, BFS સંસ્થાએ જ બનાવ્યું, પણ એટલું જ નહીં, 10,000 કરતાં વધુ મૂર્તિઓ ત્યાં સ્થાપિત કરવામાં આવી છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ જેવા જે વિસ્તારોની અંદર, રાજ્યની અંદર જે દેવો પૂજાતા હોય ને ત્યાં દેવોની મૂર્તિ મૂકવામાં આવે છે. અને એટલું જ નહીં, હિન્દુ ધર્મ નહીં પણ મુસ્લિમ, ખ્રિસ્તી બધા ધર્મના ત્યાં ચિત્રો, પ્રતિમાઓ અને સ્થાપત્ય મૂકવામાં આવે છે. એક વિશેષતા છે કે સર્વ ધર્મ સમભાવ. જો આ મંદિરો આપણને આ શીખવાડે, મંદિરો એક કડી સમાન છે. એક સંપ રાખવાનું એક અગત્યનું અને મહત્વનું પરિબળ હોય ને તો આ મંદિર છે. અને ખરેખર આપણને અસ્મિતા પણ પ્રગટે છે, પ્રેરણા પણ એવી મળે જ છે. દિલ્હી અક્ષરધામના અંદર જે મુખ્ય સ્મારકની સામે જ તે એક ભારતીય ઉપવન, એક સાંસ્કૃતિક ઉદ્યાન છે. હવે આ ભારતના વીર રત્નો અને સતી સીતા અને અંશુયાન, દ્રૌપદી, આવી બધી જે પતિવ્રતાઓ સ્ત્રીઓ હોય ને એમની
જે એક શિલ્પો મૂકવામાં આવે છે અને ત્યાં સરસ મજાના કોટેશન છે ને એના જીવનની અંદરથી કાંઈક પ્રેરણા આપણને મળે. એટલે હવે આ જ જોઈને એક છે ને ગુજરાતી પરિવારના બેનને અંતરદ્રષ્ટિ થઈ અને એને એ સ્થળે સૌની હાજરીની અંદર તાત્કાલિક પોતાના પતિ આવ્યા હતા, એમનો ચરણ સ્પર્શ કરીને માફી માગી કે મેં અત્યાર સુધી તમને ખૂબ હેરાન કર્યા છે અને ન કહેવાના શબ્દો પણ કહ્યા છે, એટલે આજે મને તમે માફ કરો. આ ભારતીય સન્નારીઓના શિલ્પ સમક્ષ આજથી હું પ્રતિજ્ઞા લઉં છું કે હવેથી હું તમને અનુકૂળ થઈને તમારી સાથે રહીશ. અને તેના પતિને પણ આશ્ચર્ય થયું કે આ ગજબનું પરિવર્તન એકાએક આવી ગયું ક્યાંથી. તો આવા તો છે ને હજારો માણસોને આવા અનુભવો થયા છે ને એમના જીવનની અંદર પરિવર્તનો આવ્યા છે મંદિરોના લીધે. નહીં કે સારું શિક્ષણ કે બુકની અંદર એ વાંચન કરવાથી, પણ આવા મંદિરોના દર્શન કરવા જાય અને આવાથી નાથી ક્યાંક પ્રેરણા લઈને આવે. તમે ગાંધીનગર અક્ષરધામની અંદર પણ પેલા ખંડની અંદર અણઘડ પથ્થર છે, જે મેં હમણાં ઘડતરની વાત કરી તે, તો ત્યાં પણ તમને પ્રેરણા મળે કે જીવનમાં ઘડતર કરવું ને એ આપણો અધિકાર છે. આપણે જ આપણી હાથમાં છીણી અને હથોડી છે અને આપણે આપણી જાતને જ કંડારવાની છે. આ તમને ત્યાંથી જોવા મળશે. તો આવા તો કે ઘણા બધા અનુભવો અને પરિવર્તનો વ્યક્તિઓના જીવનમાં થયા છે. લંડન મંદિરમાં તે એક વિદેશી પરિવાર દર્શન માટે આવે છે લંડન મંદિરની અંદર, એટલે મંદિરના દર્શન કરે છે, પણ જ્યારે મંદિરના બેઝમેન્ટની અંદર મૂકવામાં આવેલ એક ભારતીય સંસ્કૃતિનું એક પ્રદર્શનની મુલાકાત માટે આ જાય છે. હવે આ પરિવારે બધાએ દર્શન કયા કર્યા છે કે શ્રવણની વાત ત્યાં એમને જાણી. એ શ્રવણ હોય છે અને એના ખભા ઉપર કાવડ હોય છે, એટલે ત્રાજવા જેવું, અને બંનેમાં માતા પિતા હોય છે. અને એ વાત એને જાણી કે શ્રવણની વાત કે ઓહો, આ રીતે એક શ્રવણે આખા ભારતની પરિક્રમા કરાવી છે 4 ધામની. અને એ જ દિવસે માતા પિતાને ઘરમાંથી પાછા પોતાના ઘરે લઈ આવ્યા હતા. બાકી જો શિક્ષણ હતું, ભણતર હતું, પણ આવા સંસ્કારો નહોતા. પણ આ મંદિર જ્યારે દર્શન કરવા આવ્યા ને ત્યારે એ બંને નક્કી કરી નાખ્યું કે ના, આપણે જે ઘરમાં આપણા માતા પિતાને મૂક્યા છે ને એ ખોટી વાત છે. જો આ શ્રવણ આવી રીતે જો મહેનત કરીને પોતે અંધ માતા પિતા હતા અને એમને જો આવી રીતે કાવડની અંદર યાત્રા કરવા જો લઈ જતા હોય, તો આપણી પાસે તો બધી સુવિધાઓ છે, તો આપણે શું માતા પિતાને આપણે સાચવી ન શકીએ? અને આ પ્રેરણાથી તેઓ ત્યાંથી લઈ આવ્યા. તો જો આવા તો ઘણા બધા પ્રસંગો બને છે અને રોજબરોજ બને છે. આવા મંદિરોની તમે મુલાકાત લ્યો તો અવશ્ય તમને ત્યાંથી એક પ્રકારની પ્રેરણા મળે છે. અને પ્રમુખ સ્વામી મહારાજ તો કહેતા કે આ મંદિરો ની કોઈ પથરાઓ નથી, પરંતુ એક પ્રકારના ચૈતન્ય મંદિરો છે. આ ચૈતન્ય મંદિરો પણ શા માટે? થોડુંક એને પણ સમજવું ખૂબ જરૂરી છે. કારણ કે આ મંદિર ખાલી સ્થાપત્ય કરી નાખ્યું, વર્ષો 2 વર્ષની મહેનત, 5 વર્ષની, અને બસ પછી આરતી અને થાળ અને પૂરું થઈ ગયું? નહીં, ત્યાં તમને બાળ સંસ્કારો પણ મળે છે. શિશુ સભા હોય, બાળ સભા હોય, યુવક સભા હોય કે સંયુક્ત સભા હોય કે રવિ સભા હોય, સામા પક્ષે સ્ત્રીઓની અંદર પણ યુવતી સભા હોય, એમાં પણ સંયુક્ત સભા આવે યુવતીઓની. તો આ મહિલા મંડળોની સભા, રવિ સભાની અંદર આ દરેકને એજની અંદર બધાને ફાયદો થાય. આધ્યાત્મિક રીતે આગળ વધે જ તે, કારણ કે જો 4 પ્રકારના પુરુષાર્થ ભારતીય આપણા શાસ્ત્રોની અંદર લખ્યા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આવું મોક્ષનું કામ ધર્મ ક્યાંથી આવશે? ધર્મ આવશે મંદિરથી. અર્થ પૈસા, કઈ રીતે પૈસા કમાવા, કેવી રીતે કમાવી શકો, કયા રસ્તા છે, અને કઈ લક્ષ્મી તમને લાભદાયી છે, આ ક્યાંથી જાણવા મળશે? તો અહીંથી જાણવા મળશે. કામ, તો એના ઉપર પણ નિયંત્રણો હોય, નિયમનો હોય, એ તમને ધર્મ જ શીખવાડશે. અને મોક્ષનું કામ તો થવાનું જ છે. તો જો શિશુથી લઈને વૃદ્ધાવસ્થા સુધીના દરેક વ્યક્તિઓને સમયસર આજે જો તમે સભાઓની અંદર જાય છે અને ત્યાં ઘણા બધા સંસ્કારો પણ પ્રાપ્ત કરે છે, તો ખરેખર મંદિરો જ્યાંને એ કોઈ ખોટા ખર્ચા નથી. કોઈ ખોટી રીતે જે ભ્રામક રીતે કહેવામાં આવે છે, તર્કથી વ્યક્તિને તમે હરાવી શકો, પણ શ્રદ્ધાથી ભગવાનનો વિષય છે તો શ્રદ્ધા જરૂરી છે. તો શ્રદ્ધા સહિત જો આપણે કાર્ય કરીશું ને, તો આપણા જીવનની અંદર અવશ્ય આપણને લાભ પ્રાપ્ત થવાનો જ છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મંદિરો શા માટે? તો એનો જવાબ આપણને મળી જ ગયો છે. કારણ કે ચારિત્ર માટે, ઘડતર માટે, વ્યસનો, દૂષણો, ખરાબ ટેવો એ આપણા જીવનમાં અંદર આપણે ન આવીએ, એમાં લતમાં ન આવીએ, એનું તે આપણને ધ્યાન કોણ રાખશે?
આ મંદિરોની અંદર રહેતા શાસ્ત્રો કે સંતો, અને એવી સમજણ આપણને આપશે કે આધ્યાત્મિક માર્ગે તો આગળ નીકળીશું, પણ સાથે સાથે લૌકિક રીતે પણ આગળ વધવાના છીએ. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર જે થોડોક નાસ્તિક ભાવ હતો કે પ્રશ્નોના જવાબ નહોતા, એ પ્રશ્નોના જવાબ અમને મળી ગયા છે, અને મળી ગયા બાદ અમે બીજા વ્યક્તિઓને વાત પણ કરીશું, અને સાથે સાથે અમે આવી સમજણ પણ રાખીશું કે મંદિરો હોવા ખૂબ જરૂરી છે. જય સ્વામી નારાયણ.